કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના લુણી ગામના લુણગણ દેવનો મેળો યોજાયો. પૂજ્ય લુણંગ દેવની યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 31 માર્ચ 2025 ચૈત્ર સુદ 30 સોમવારના રોજ યોજાયો હતો, જેમાં અનેક યાત્રાળુઓ અને દર્શનાર્થીઓએ ભાગ લીધો હતો. મેળાની શરૂઆત સવારના 9 વાગ્યે પૂજ્ય દાદાની આરતી સાથે કરવામાં આવી. ત્યારબાદ સવારના 7:30 કલાકે દર્શન અને યાત્રાની શરૂઆત થઈ. સાંજે 4:15 વાગે મહાઆરતીનું આયોજન થયું, જેમાં શ્રદ્ધાળુઓએ પૂજ્ય લુણંગ દેવના દર્શન કરી ધામની પવિત્રતા અનુભવી. 6:30 વાગે તેજસ્વી તારલા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં દાતાઓ અને મહાનુભાવોને શ્રદ્ધાભેર સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત રાત્રે 11 વાગે કથા અને જ્ઞાન ચર્ચા યોજાઈ, જેમાં ભક્તો માટે ધર્મ અને સંસ્કૃતિના સંદેશાઓ આપવામાં આવ્યા. મેળાનું આયોજન શ્રદ્ધા અને આનંદ સાથે કર્યું, જેમાં કિશોરભાઈ ગાંગજીભાઈ પિંગોલ પ્રમુખ, ખેતરસિંહ એન્ડ નજાર ખજાનચી, ડૉક્ટર લાલજીભાઈ વેરશીભાઈ ફફલ મહામંત્રી અને કચ્છ ગણેશ સેવક સંઘના સભ્યોએ વિશેષ ભૂમિકા ભજવી. આ કાર્યક્રમ માટે સાર્વજનિક ટ્રસ્ટ લુણી મુન્દ્રા તેમજ અર્જુનભાઈ ડી દનીચા અને અન્ય દાતાશ્રીઓએ ખાસ આભાર વ્યક્ત કરવામાં આવ્યો. આ ભવ્ય મેળો માત્ર ધર્મના માર્ગદર્શક નહીં પણ સમાજના એકતાના સુંદર ઉદાહરણ રૂપે આગળ આવ્યો. ભક્તો માટે આ દિવસ શ્રદ્ધા, પ્રેમ અને આધ્યાત્મિકતાનો પર્વ બની રહ્યો. મારું નામ રામસિંહભાઈ બામણીયા છે. હું લુણંગધામ સ્કૂલમાં ટીચર તરીકેની નોકરી કરું છું. હા, દર વર્ષની જેમ આ વર્ષે પણ લુણંગધામમાં ચૈત્ર ત્રીજ અને ચૈત્ર ચોથ, ત્રીજના મેળો હોય છે રાતનો, અને ચોથના દાદાની જાત્રા હોય છે. ત્રીજના મેળાના આયોજનમાં રાત્રિ દરમિયાન મહેશ્વરી સમાજમાં જે તેજસ્વી તારલાઓનું સન્માન કાર્યક્રમ હોય છે, એની અંદર સમાજના જે તેજસ્વી તારલાઓની સાથે રાજકીય આગેવાનોનું પણ સન્માન કરવામાં આવે છે. આ વર્ષે અમારી સંસ્થા દ્વારા એક નવતર આયોજન કરવામાં આવ્યું હતું, કે જે એ હતું કે જે પણ મહેશ્વરી સમાજની અંદર નોટરી વકીલો થયા હતો એ લોકોનું પણ આ વખતે સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. લુણંગધામની અંદર 1 થી 12ની સ્કૂલ, વિદ્યાર્થીઓ અને રેસિડેન્ટ માટેની હોસ્ટેલ છે. સાથે સાથે આવનારા સમયમાં લુણંગધામમાં એક ભવ્ય ગર્લ્સ હોસ્ટેલનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. લુણંગધામની ઐતિહાસિકતા એ પૌરાણિક રીતે ઘણું એનું મહત્વ છે, અને દર વર્ષની જેમ દર વર્ષે ચોથના જે નવપરિણીત દંપતી હોય એ દાદાની દર્શન કરવા આવે છે, અને પોતાનું માથું ટેકવવા માટે નીમ લઈ અને દાદાના દર્શન કરવા આવે છે. મારું નામ ખેતસિંહભાઈ નંજાર. હું અહીંયા ખજાનચી તરીકે સેવા આપી રહ્યો છું. દર વર્ષની જેમ આ વર્ષે પણ લુણંગ દેવની યાત્રા ચૈત્ર સુદ ત્રીજના અહીં મેળો ભરાય છે, જેમાં કચ્છ તેમજ ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં મહેશ્વરી સમાજના તેમજ અન્ય સમાજના યાત્રાળુઓ અહીંયા આવે છે. અને રાત્રે અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટ તરફથી શૈક્ષણિક અને ધોરણ 10 થી ઉપલી કક્ષાએ ટોપ લેવલમાં આવેલ તમામ છાત્રોનું સન્માન કરવામાં આવે છે. તેમજ આ કાર્યમાં અમારા સમાજના પીર દાદા શ્રી નારાયણ લાલન તેમજ ગાંધીધામ વિસ્તારના ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી તેમજ સમાજના નામી અનામી તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહિત કરેલ. આ મેળામાં વર્ષ દરમિયાન નવપરિણીત તમામ દંપતી દર્શનાર્થે આવે છે, જે એક પરંપરા છે જે વર્ષોથી ચાલતી આવે છે. અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટ એક ધાર્મિક સાથે શૈક્ષણિક કાર્ય છેલ્લા 10 વર્ષથી કરી રહી છે. તેમાં ધોરણ 1 થી 12ની સ્કૂલ તેમજ હોસ્ટેલનું સંચાલન પણ કરે છે. ભવિષ્યમાં આ જગ્યાએ ગર્લ્સ હોસ્ટેલનું નિર્માણ થાય તે માટે ટૂંક સમયમાં જ ગર્લ્સ હોસ્ટેલનું ભૂમિપૂજન કરવામાં આવશે, તેમજ નવું બનેલ શૈક્ષણિક સંકુલનું પણ ઓપનિંગ કરવામાં આવેલ છે. આ તમામ કાર્યમાં ગુજરાત સરકાર શ્રી તરફથી તમામ અમને સાથ અને સહકાર મળે છે અને મળતો રહેશે એવી અપેક્ષા છે. ને આ કાર્યમાં આ સંમેલનમાં ઉપસ્થિત રહેલ મુન્દ્રા તાલુકાના મામદાર સાહેબ તેમજ તાલુકા વિકાસ ત્રિવેદી સાહેબ તરફથી અમોને આ ધામને યાત્રાધામમાં સમાવેશ કરવા માટે યોગ્ય કરવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવેલ છે.
શ્રી મળદદાદા યાત્રા મહોત્સવ 2025 સૌ ધર્મપ્રેમી લોકોને સહર્ષ જણાવવાનું કે લઠેડી સ્થિત પૂજ્ય મળદદાદાના પાવન સ્થાને વાર્ષિક યાત્રા મહોત્સવ 2025 નું આયોજન મહેશ સંપ્રદાયના પરમ પૂજ્ય પીર સાહેબ શ્રી લાલણ નારાયણ દેવના સાનિધ્યમાં ચૈત્ર સુદ 8મ શનિવાર તારીખ 5/4/2025 ના રોજ ઉજવવાનું નિર્ધારેલ છે. તો આ ધર્મમય કાર્યમાં પધારવાનું અમારું ભાવભર્યું નિમંત્રણ છે. મંગલમય કાર્યક્રમ ચૈત્ર સુદ 8મ તારીખ 5/4/2025 શનિવાર શુભ દિને ગાયોને નિરણ સવારે 7:30 કલાકે, સમયો શોભા યાત્રા સવારે 10:30 કલાકે, પ્રસાદ બપોરે 12 કલાકે, રાસ ગરબા બપોરે 2 કલાકે, ધ્વજારોહણ સાંજે 5:30 કલાકે, બારમતી પંથ સાંજે 6 કલાકે, ભવ્ય મહાઆરતી સાંજે 7 કલાકે અને મહાપ્રસાદ સાંજે 7:30 કલાકે, સન્માન સમારંભ રાત્રે 8 કલાકે, સંતવાણી રાત્રે 10:30 કલાકે. આ સમગ્ર કાર્યક્રમમાં સાધુ સંત રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે. નિમંત્રક શ્રી વેલજીભાઈ વી મહેશ્વરી સાહેબ ધુવા, રિટાયર્ડ પોલીસ ઇન્સ્પેક્ટર ગુજરાત, મહંત શ્રી મળદદાદા ધામ લઠેડી શ્રી દિનેશ વી મહેશ્વરી સાહેબ ધુવા, સેવક શ્રી મળદદાદા ધામ લઠેડી શ્રી મળદદાદાના સ્થાનક ગામ લઠેડી, તાલુકો અબડાસા, કચ્છ.